પ્રણામ મિત્રો, જ્ઞાન અને ગમ્મતની વાત ફરી એકવાર આપની સમક્ષ રજૂ કરી રહ્યા છે બટુભાઈ કાકડિયા. જય માતા. જય માતા, જય માતા. બેટા, એક બાપને 4 દીકરા હતા. હા, 4 દીકરા હતા અને ઘણી બધી ભગવાનની કૃપા હતી, સંપત્તિ હતી. 4 દીકરાઓને ધીરે ધીરે મોટા થઈ ગયા, કામે લગાડી દીધા, લગ્ન થઈ ગયા. પછી દીકરાએ 4 દીકરા એવું નક્કી કરે છે કે હવે આપણે 4 ભાઈઓ ભાગ પડાવી લઈએ પપ્પા. તો એ ભાઈઓ એવું નક્કી કરે છે કે ત્યારે એ જમાનામાં શું હતું બેટા કે ગામમાં સરપંચ હોય, પંચ હોય, એ બધું નક્કી કરતા. તો એ 4 ભાઈઓ સરપંચ પાસે જાય છે અને સરપંચને એમ કહે છે કે અમારા 4 ભાઈઓના હિસ્સા કરી આપો. તો સરપંચ એમ કહે છે કે ભાઈ તારા પપ્પા ક્યાં, તારો બાપ ક્યાં? કે મારા બાપને બોલાવી આવી. તો કે બોલાવી લે તારા બાપને. તો સરપંચને કહેવાથી એના બાપને બોલાવે છે છોકરા, અને બાપને બોલાવીને એમ કહે છે કે ભાઈ સરપંચ સાહેબ એમ કહે છે કે ભાઈ તારા દીકરા એમ કહે છે કે અમારા હિસ્સા કરી દો, અમારો ભાગ પડી ગયો. તો તું શું કહે છો ભાઈ? તો એ 4 દીકરાનો બાપ હતો એ સરપંચને એમ કહે છે કે ભાઈ આ મિલકત છે કે નહીં? તો કે મારી. તમારી? કે મારી છે ને? તો એના ભાગ એ પાડે કે હું પાડું? તો કે હા તમારે પાડે. તો કે પેલા છોકરાઓને પૂછી લે. તો છોકરાઓને પૂછે છે કે ભાઈ તમે કઈ રીતે ભાગ પાડશો? તો કે જે કંઈ અમારી મિલકત છે મારા પપ્પાની, મારા બાપુજીની, એમાંથી 4 જ ભાગ પાડવાના છે, 4 હિસ્સા કરનાર. પછી કે તારા મા બાપનું શું? તો કે 4 ભાઈઓ છે, 3 મહિના બધા રાખશું. 3 મહિના મા બાપને રાખશું ને 4 તેરીને 12. 4 ભાઈઓ છે, 3 મહિના એટલે 12 મહિના પૂરા થઈ ગયા. તો સરપંચ ભાઈને પૂછે છે કે ભાઈ તારા દીકરા કે તને મંજૂર છે ને? તો કે સરપંચ સાહેબ ઉભા રહ્યો. એમ કહે છે ને કે માવતરને અમે 3 મહિના રાખશું. મિલકત એની નથી, મિલકત મારી છે, મેં બનાવેલી છે. હવે હું ભાગ પાડું છું આ લોકો કે તમે 4 માંથી એક જણો આવી અને 3 મહિના મારી સાથે રહેવા. એક ભાઈ આવે એ 3 મહિના મારી સાથે રહીએ, બીજો ભાઈ આવે એ 3 મહિના રહીએ. એવી રીતે 4ને તમારો હું ભાગ પાડું છું. બાકીના મહિના તમારે તમારી રીતે રડીને ખાવાનું. હવે બેટા આ હિસ્સો એટલે જિંદગીમાં તમારા ભાઈઓનો હિસ્સામાં ગામમાંથી કોઈ અથવા સમાજમાંથી કોઈ તમારે ઘરે ન આવવું જોઈએ. તમારે હિસ્સો કરવો છે, તમારે ભાગ જોતો છે, તમે બાપની સામે બેહો અને બાપની સામે વાત કરો. ગામનો સરપંચ કોણ ભાગ પાડવા? એટલે એ બાપે નિર્ણય લીધો કે હવે આ ભાગ હું પાડીશ. એટલે કહેવાનો ભાવાર્થ બેટા કે ઘરની અંદર જિંદગીમાં બીજો કોઈ ઇન્વોલ્વ થવો ન જોઈએ. મિત્રો, આ નાની એવી વાત તમને સારી લાગી હોય તો પ્લીઝ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ. જય માતા. જય માતા.